પ્રજાસત્તાક પર્વની સુરતની શાળાઓમાં ઉજવણી કરાઈ છે, જેમાં પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે રાષ્ટ્રધ્વજ વંદના સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। આજે તારીખ 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ન્યૂ રાંદેર રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ અને શાળાનો વાર્ષિક સ્પોર્ટ્સ ડે યોજાયો હતો। શાળાની સ્થાપના વર્ષથી શરૂ થયેલી અવિરત પરંપરા પ્રમાણે સૌપ્રથમ ખૂબ વિશાળ પ્રભાત ફેરી થકી સમગ્ર વાતાવરણને રાષ્ટ્રીય પ્રવૃત્તિ ચેતનમંતુ બનાવી વિદ્યાર્થીઓ પટાંગણમાં સજ્જ થયા હતા। રાષ્ટ્રીય તહેવાર અને રમોત્સવ શૈક્ષણિક સંસ્કૃતિ ગરિમાપૂર્ણ મહત્તાસભર આ દિવસે ધ્વજવંદન કાર્યક્રમ બાદ ટ્રસ્ટી વરી હિતેન્દ્રભાઈ ચુડાવાલા, આચાર્ય કુમારી દીપિકા શુક્લા તથા મહેમાનોએ સરસ્વતી પૂજાના વંદના કરી હતી। મુખ્ય મહેમાન પદે શિક્ષણ હિતચિંતક દીપકભાઈ કણા તથા સ્પોર્ટ ડેના ઉદ્ઘાટક તરીકે શિક્ષણ હિતચિંતક આઈજી પટેલ તથા વિશેષ પદે સીએ જિગ્નેશભાઈ શાહ હાજર રહેવા પામ્યા હતા અને ધ્વજને સલામી આપ્યા બાદ દીપકભાઈ કણાકે વિદ્યાર્થીઓને પ્રેરણાસ્વરૂપ વાતો પણ કરી હતી। આજે 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ભારતમાં લોકશાહી, બંધારણ અને તેને માટેના પ્રજાસત્તાક હક્કો પ્રજાને જે આપવામાં આવ્યા તેનો અમલમાં મૂકવામાં આવ્યો, એની શરૂઆત થઈ। વિશ્વના મોટા લોકશાહી દેશની અંદર ભારતમાં રહેતા જન નાગરિકને જે અધિકારો આપવામાં આવ્યા છે તેની સાથે આપણી પણ કેટલીક ફરજો જોડાયેલી છે। વિદ્યાર્થી તરીકે ઉચ્ચ શિક્ષણ મેળવીએ, શિસ્ત જાળવીએ, સ્વચ્છતાની અંદર જોડાઈને આજે જે સુરતે સમગ્ર શહેરનું નામ ભારતની અંદર જે રોશન કર્યું છે તેને સૌભાગ્ય બનાવ્યું। દર વર્ષે પ્રેસિડેન્સી શાળામાં હર્ષોલ્લાસ સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવાય છે। આ વર્ષે હર્ષોલ્લાસ સાથે પ્રેસિડેન્સી શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।